રિયલ જિંદગીમાં હું છું ગૌરાંગ, તમારી સાથે સવારે કેમ છો મિત્રો? મજામાં? વિવિધ સ્ટડી એન્ડ રીડિંગ પ્રોગ્રામિંગમાં જ્યારે આજે આપણે ચર્ચા કરવાના છીએ રીકન્ફર્મ સ્કિલ પ્રોગ્રામિંગની. ઘણા બધા મિત્રોની માંગ હતી કે ગૌરાંગ સર, જેમાં ખાસ કરીને ધોરણ 10-12 ડિગ્રી, મેડિકલ કોલેજ, પછી કોલેજના વિદ્યાર્થીઓ, જી, નીટ, યુપીએસસી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના જે તૈયારી કરનાર વિદ્યાર્થીઓ છે, તેઓ જ્યારે મને મળતા ત્યારે તેઓ મને અવારનવાર પોતાની માંગ રજૂ કરતા કે ગૌરાંગ સર, તમે અલગ અલગ સ્ટડી પ્રોગ્રામિંગ વિશે રિયલ જિંદગીની અંદર અમને સચોટ માર્ગદર્શન પૂરું પાડો કે જેથી કરીને અમે દરેક વિષયને ખૂબ જ સરળતાથી ઝડપથી પૂરા કરી શકીએ. તો મિત્રો, તમારી પ્રાર્થનાને ધ્યાનમાં લઈને આપણે પર્સનાલિટી ડેવલપિંગ વિથ સ્ટડી પ્રોગ્રામિંગમાં આજે સ્ટડી ટિપ્સ 4માં ચર્ચા કરીશું રીકન્ફર્મ સ્કિલની, કે જેમાં વાંચનમાં કઈ રીતે ઉપયોગ કરવો કે જે અઘરા લાગતા વિષયને સરળ બનાવી શકાય. તો માત્ર તમારા માટે સરસ મજાની વાંચન માટેની જે આપણી વૈજ્ઞાનિક ટેકનિક છે, જેને આપણે ફોલોઅપ કરવા આજે આપણે ચર્ચા કરવા આપણા આ વિડીયોની અંદર જઈ રહ્યા છીએ. મિત્રો, સફળતા એની હસ્તરેખામાં નથી હોતી, સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો, અવારનવાર કહું છું એ પ્રમાણે આપણે એક ચોક્કસ પ્રોગ્રામિંગ સાથે આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ કે જેથી કરીને આપણો આખો દિવસ સંપૂર્ણપણે એકાગ્રતાપૂર્વક આપણે આપણા પોતાના કાર્યની અંદર કોન્સ્ટન્ટલી વર્ક કરી અને આપણું સચોટ પરિણામ પ્રાપ્ત કરી શકીએ. ટાઈમપાસ કર્યા વગર મિત્રો, અત્યારે આપણા અગત્યના વર્ષ માટે ખૂબ જ એક્ટિવ બનવું પડશે. મિત્રો, આપણી આ રિયલ જિંદગીનો વિડીયો, આપણો આ વિડીયો તમારા જોઈ લીધા પછી દરેક મિત્રોને વોટ્સઅપની અંદર શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આવો શરૂ કરીએ સ્ટડી ટિપ્સ 4માં. આજે આપણે શીખવાના છીએ સ્કેનિંગ સ્કિલ. શીખ્યા પછી શીખીશું આજે આપણે રીકન્ફર્મ સ્કિલ. મિત્રો, ઇગ્નોર કર્યા વગર ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી સાંભળશો, જેથી વાંચન, લેખન અને ગણન તમે પોતે તમારા માટે સરળ બનાવી શકો. સ્ટાર્ટ ઓફ રીકન્ફર્મ સ્કિલમાં ખાસ ઇગ્નોર કર્યા વગર શાંતિથી સાંભળશો, જેથી જ્યારે તમે દરરોજ વિષયના પાઠને વાંચન કરવા બેસો ત્યારે જે પાઠ અથવા વિષયના પ્રશ્નોને આપણે વિષયના આધારે વાંચેલા હોય તેને પાછા ફરીથી કન્ફર્મ કરી લેવાના. ફરીથી કહું છું, યાદ રાખજો, વિષયના પ્રશ્નોને આપણે વિષયના આધારે વાંચેલા હોય તેને પાછા ફરીથી કન્ફર્મ કરી લેવાના કે જે આ વાંચન કરી રહ્યા છીએ એ મને પોતાને કેટલું યાદ રહે છે કે નહીં, મને બરાબર યાદ રહ્યું છે કે નહીં. જે પ્રશ્નોને આપણે વાંચેલા હોય તેને દરરોજ વાંચી લીધા પછી મનમાં ને મનમાં, જેમ આપણે કોઈ સ્થળે પિકનિક કે ફરવા ગયા હોય અને તેના દરેક જગ્યા અને દરેક દ્રશ્યો આપણા મનની અંદર ખૂબ જ સરળતાથી વર્ષો સુધી યાદ રહે છે. કોઈ પિક્ચરનું ગીત હોય તો એ આપણને વર્ષો સુધી ઝડપથી યાદ રહે છે. એવી જ રીતે આપણે વાંચતા વખતે આપણા મનની અંદર પ્રશ્ન કરવાનો કે જે હું વાંચી રહ્યો છું એ વાંચેલું મને ખરેખર કેટલું યાદ રહે છે. દરેક પ્રશ્નોને હંમેશા કન્ફર્મેશન દ્વારા વેટેજ પ્રમાણે વાંચવાનું અને યાદ રાખવાની ટેવ પાડો. આપણે શાંતિથી ઘરે વાંચન કરી લીધા પછી આપણે પોતાની જાત સાથે વાત કરતા હોય તેવી રીતે. ફરીથી કહું છું, રીકન્ફર્મ સ્કિલ એટલે આપણે વાંચન કરી લીધા પછી આપણે પોતાની જાત સાથે વાત કરતા હોય તેવી રીતે રીકન્ફર્મ ટેકનિકનો ઉપયોગ કરી દરેક પ્રશ્નોને યાદ કરી લેવા જોઈએ. દરરોજ રીકન્ફર્મ સ્કિલને વાંચન કરી લીધા પછી આપણે અપનાવી જોઈએ. દરરોજ ઉપયોગ કરવાથી આપણું મન અને શરીર મિકેનિકલ પ્રક્રિયામાંથી બહાર આવે છે અને પ્રેક્ટિકલ રીડિંગ અને પોતાની મેળે ફોલોઅપ કરે છે. મિત્રો, દરરોજ મનમાં ને મનમાં વાંચી લીધા પછી વાંચેલું કેટલું આપણને યાદ રહ્યું છે એ આપણે હંમેશા યાદ રાખવાનું. અને વળી પાછું વાંચન કર્યા બાદ જે કંઈ મેં વાંચ્યું છે તે મને ભૂલાય તો નથી ગયું ને, એ ખાસ ચકાસી લેવાનું. આ ચકાસણી કરવી અને યાદ રાખવું એ સ્કિલ એટલે જ બેટા રીકન્ફર્મ સ્કિલ. અને આ રીકન્ફર્મ સ્કિલ હંમેશા આપણા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણે દિવસ દરમિયાન જેટલા કલાક વાંચીએ છીએ એનાથી વધારે જરૂરિયાત એ છે કે આપણે જે વાંચીએ છીએ એ હકીકતની અંદર આપણને કેટલું યાદ રહ્યું છે. એના માટે હંમેશા મિકેનિકલ પ્રક્રિયામાંથી બહાર આવીને આપણે પોતે પ્રેક્ટિકલ બનવું પડશે અને આપણે જે વેટેજ પ્રમાણે પ્રશ્નો વાંચીએ છીએ
એના ઉપર આપણે ફોકસ કરવું પડશે. અને એટલા માટે જ કવિ પોતે કવિતાની અંદર આ વાક્યમાં કહે છે કે હંમેશા આપણે જો આગળ જવું હોય તો સફળતા એની હસ્તરેખામાં નથી હોતી. એટલા માટે આપણે સફળ થવા માટે હંમેશા પોતે પ્રયત્નશીલ બનવું પડશે. આપણો આજનો વિડીયો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રોને મોકલી દેશો કે જેથી કરીને તમારી જેમ એમના પણ નાના ભાઈ બહેન પોતાના સ્ટડી માટે એક્ટિવ બની શકે. હંમેશા કહું છું એ પ્રમાણે મિત્રો, મોબાઈલની અંદર અને ખોટો સમય પસાર કર્યા વગર આપણે જે આપણા પર્સન્ટેજ લાવવા છે એના માટે યોગ્ય રીડિંગ, પ્રોગ્રામિંગ અને મિકેનિકલ પ્રક્રિયામાંથી બહાર આવી અને દરરોજ સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને પ્રેક્ટિકલ બની અને મોબાઈલમાં વધારે ટાઈમપાસ કર્યા વગર પ્રેક્ટિકલ થઈ અને આપણે આપણું વાંચન દરરોજનું ડે ટુ ડે પૂરું કરી લેવું જોઈએ. મિત્રો, તમને હું અવારનવાર કહું છું એ પ્રમાણે આપણી પાછળ આપણા માતા પિતાએ એમના સપનાનું વાવેતર કર્યું છે. એટલે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે એક સંકલ્પ કરીએ, હૃદયથી સંકલ્પ કરીએ કે આપણે આ વર્ષે ડિગ્રીમાં હોય તો, સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તો, કે પછી ડૉક્ટરનું ભણતા હોય તો, કે પછી આપણે 10 અને 12ની અંદર હોય તો વિનર અને ટોપર બનવા અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગનો તમે કહ્યું એ પ્રમાણે ગૌરાંગ સર તમે સરસ મજાના વિડીયો અમારા માટે પ્રેઝન્ટેશન કરો કે જેથી કરીને તમારું માર્ગદર્શન અમને મળી રહે. તો તમારી પ્રાર્થનાને ધ્યાનમાં રાખીને હવે આપણે સ્ટડી પ્રોગ્રામિંગના અંદર સ્કિલ પ્રોગ્રામિંગની દરરોજ ચર્ચા કરીશું. ઓકે બ્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ ડે. વિઝન, મિશન એન્ડ every day your action. Goodbye.